ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો વાગી ગયા છે 12 અને મસ્ત એવું બપોર થઈ ગયું છે. તડકો જો બહાર બહુ બધું છે ને અમારા બેન જો અહીંયા રમે છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, પણ શું બનાવું શું નહીં કંઈક વિચારું છું, કેમ કે પપ્પાને ફોન કરીને પૂછું કે શું ખાવું છે. એ ઘરે છે ને કે ગયા છે બહાર, તો ચલો એને ફોન કરીને પૂછી લઈએ. પ્લસ શું કહેવાય, હરી તો આજે સાઈડ પર જતા રહ્યા છે. આજ તો કાંઈ રજા છે ને, એની તબિયત હજુ એવી ને એવી છે, બહુ ખાસ થઈ નથી સારી. શરદી છે, ઉધરસ છે, બટ એને તો એને કામે તો જવું જ, ના પાડીએ ને તો એને જવું, શું કરવાનું બોલો. તો ગઈ નહીં, ચલો હવે આપણે રસોઈ બનાવવાની કંઈ તૈયારી કરીએ. અને સવારમાં તો વહેલા આપણે તો નાસ્તો પણ કરી લીધો હતો, તો અત્યારે કંઈ ખાવાનું છે પણ મોડેથી ખાઈશ. ત્યાં મૂકી દીધું. શું બનાવ્યું છે ખાવાનું? જો ઉઠીને સીધું એને જો આવું જ રમવાનું હોય. રસોઈ બનાવવા કરે ને બધા એને એમ કે લો ખાઈ લો બધું છે એમાં. અલે વાહ, યમી છે બહુ. હે વાહ, હું કરો છો એ હું નાડી મોઢામાં નાખી કાઢ. બધું એ ખાઈ લીધું છે, મમ્મી પપ્પાએ ખાઈ લીધું છે. મારે 1 મિનિટ બાકી છે. પપ્પા મારા ગારક સાફા ખમણ લે, કેમ કે થોડુંક આમ ગરમ ખાવાનું મન થાય, શરદી જેવું આમ છે, તો ગરમ ખાય તો સારું. ચલો ખાય ને પછી આરામ કરીશ, કેમ કે અત્યારે હમણાં વાતાવરણના લીધે કોઈની તબિયત સારી જ નથી. તો રસાવાળા ખમણ તો પપ્પાને મળ્યા નહીં, તો લઈ આવ્યા છે લીલિયાવાળાના પકોડા, કેમ કે એના બહુ ટેસ્ટી આવે છે, જો મસ્ત છે. તો ચલો આપણે ખાઈ લઈએ. અને માથું જોરદારનું ચડ્યું છે, તો બસ સુઈ જ જવાનું છે. હવે હું કરશો લાડુઓ? ખાશો? હું બનાવ્યું છે તે ખાવાનું? આમ જોઈને રસોડાનું સેટ જો ગોઠવું. શું બનાવ્યું દીકાએ? હે વાગી ગયા છે 5 અને હું જાગી ગઈ છું. જો કે ઊંઘ જ ના આવી. મને ગરમી છે પણ એસી ચાલુ હતું, ઘડીક ચાલુ બંધ કરી થોડીક વાર સૂતી, પણ ઊંઘ ના આવી. મારું ગટું બી જાગી ગયું ને, જો એ બહાર ગયું છે. તો ચલો હવે થોડીક વાર એને રમાડીએ, તો મારું બી મૂડ કાંઈક થોડુંક ફ્રેશ થાય. જો રાડું પાડે છે બેન બહાર બેઠા. તો ચલો આપણે જઈએ બહાર. ગતું આ ઓલી વીકે કપડા વીકે ઓલી બાજુ મૂક ને, પણ બેહી ગયું તે. ગો લે. તો વાગી ગયા છે 6 અને મારું માથું કાંઈ ઉતરતું નહોતું. એમને બસ બેડ ઉપર પડી હતી. તો મેં કીધું પહેલાં નાહી લો ઠંડા પાણીથી, માથું ધોઈ નાખ્યું છે, હવે થોડુંક સારું લાગે તો. બાકી તો કંઈ મજા જ નથી આવતી ને. બહારનું વ્યૂ જો કેટલું મસ્ત છે, એકદમ મસ્ત વ્યૂ છે. ઇવનિંગ થઈ ગયું છે સરસ મજાનું. તો ચલો હવે આપણે હેર કોરા કરી નાખીએ. અને બેન નીચેથી આવ્યા છે તેના રમી, થોડી વાર તો રમી લીધું બોલથી, પણ પાછા રમીએ. તું હું લઈને આવ્યું હે? આ મજા મામા શું લેવા આવ્યા છે? મજા મામા તારું મોમ ખાઈ જાહે બાવ. હું ખાઈ જાઉં ને. મજા મામા તારું મોમ ખાઈ જાહે, લઈ લે. તારે જેવા નથી હો બધા. આમ જો એનો દિલદાર છે, ઈ મને કોઈની નામ ન પાડે. હમણાં ચોકલેટ એના મોઢામાંથી મને આપી દીધી છે. ઈ બહાર જઈને નકરું ખાવાનું જ લેવરાવા કરે. હે બધું ખાવાનું માંગશો? આમ જો ક્રિશા બાવનું મેં લઈ લીધું. નાના છોકરાનું તો રેવા દો, મારું તો ખાઈ જાવ તો હાલે, એનું તો રેવા દો. હા તો કાંઈ નહીં, હાલો. મનોજભાઈ કામ જ છે બાવનો ભાગ ખાવા, હું તો ન ખાઉં બાવનો ભાગ. તો વાગી ગયા છે 9 ને હરી હજુ સાઈડ પરથી આવ્યા નથી. ફોન કર્યો શાયદ રસ્તામાં છે, તો ફોન બી નથી ઉપાડ્યો. અને શું ખાવું શું નહીં મને કંઈ આઈડિયા નથી, કેમ કે મને તો તબિયત થોડી ખરાબ છે, મને કંઈ મન નથી ખાવાનું. તો એના માટે તો બનાવી દઉં, પણ આવે તો થાય નહીં. રોટ તો મમ્મી બાંધી નાખ્યું છે, પણ હવે આવે તો કંઈક સબ્જી બનાવી દઉં. આવે તો લેટ આવશે કે કેમ થયું ગાડી રસ્તામાં, ઉડકાણી છે આમ તેમ કંઈ ખબર નથી પડતી. ફોન એ નથી ઉપાડતા મારો. કંઈ નહીં, ચલો 5 મિનિટ રાહ જો, નકર પાછો ફોન કરો. હરી ઘરે આવી ગયા છે, પણ એને મજા નથી. જો ત્યારે પાછા આવ્યા તરત જાય છે દવાખાને ને લઈને રિપોર્ટ કરવાનું. મેં કીધું ને ત્યારે એને દવાખાને નહોતા આવું. આજે એના હાથે મને કહે છે કે મારે દવાખાને જવું છે.
જોયું એમાં શું છે એને અણશક્તિ આવી જાય તો થોડું કામ કરે ને તો પગમાં ખાલી ચડી જાય ને મેં કીધું હાથમાં તું દવાખાને જાય આપણે બે દી ઘરે રહી જાવ ત્યારે નો માયના ડોક્ટરે તો તોય સલાહ આપી દવા ન દેતો બાકી તારી બાટલા સડા જાય એટલી હોય ઉપર એટલી ભરાઈ ગઈ બાટલા પણ જો હરી ટીકડી ની પી છે એટલે ઈ નથી જ પીતા એ તો મને ખબર છે પરાણે પીવરાઈ દો પીવે કેમ ને બાવને કેમ પીવરાઈ દો નાક પકડી મોઢું પકડી કેમ પીવરાઈ દો તો જો અમે અહીંયા આવી જતા શુભમ ક્લિનિકમાં અને આમ જો ટ્રાફિક જોવો સમથિંગ કલાક બહાર દોઢ કલાકે બેઠા. વારો આવશું હરિનામ લખાવા ગયા છે વારો ક્યારે આવે ખબર આમ તો જો કેટલું ટ્રાફિક માથે પડે અડધા ગાડીઓમાં ને અડધા અંદર ને ચપ્પલ જો કેટલા પડ્યા વાતાવરણ મારી જેવા કોક બેસ્યા છે ને એ આ માર્કેટમાં આટા મારે બાકી પૂરું થઈ ગયું છે દાદુ એમ કેવો માં મારી જેવા કાલ હવાર તો અમે અહીંયા હોસ્પિટલ આવ્યા ક્લિનિકે સોરી હોસ્પિટલ તો નથી આ ક્લિનિક છે ક્લિનિક આવ્યા જો બધા અહીંયા ભેગા થઈ ગયા છે આજે ક્લિનિકે બધા ભેગા થઈ ગયા છે જો બધા મામા જોડ્યા મામા હાય અમારી જમાત છે ને ક્લિનિકમાં ભેગા થઈ જાય એવું કાંઈ નહીં કે અમે ન્યા જ બેહી અહીંયા જોયું દવાખાને અમારા બધાનો પ્રેમ કેવો છે ખાલી થોડુંક અને સાઈડ બધા ભેગા થઈ જાય હરીના ફેન ફોલોઈંગ અહીંયા મળી ગયા બે ત્રણ તો ફોટો પડાવીને વયા એક તો કે હાલ આવી કે માવો કાવરી કે હું દવા લેવા તો જો હરીને તાવ આવી ગયો છે બાટલા ચડી ગયા છે ચડી નથી ચડાવે છે ચડાવે છે હા ચડીને જ જોઈએ ચડવાનું છે એવું છે ક્રિશા તું ઘણા દિવસ થી કહેતી હતી ને મજા નથી તો ફાઇનલી મજા બગડી ગઈ એને મેં પહેલા જ કીધું હતું હા. હાલ આપણે દવાખાને જઈ આપણે રિપોર્ટ કરાવી લઈએ બાટલા ચડાવવાના બાટલા ચડાવી લઈએ મને શું કે નાના કે મને સારું છે તો એમ પડે કે ને કામે નથી જવું બે દી આરામ કરો ઘરે ઈ કે નાના મારે કામે જવું પડે મારા વગર ત્યાં કામ ન થાય કેમ એના વગર આખી સાઈડ અટકી જતી હોય સહી પકડે હે અને પાછા તડકે તો કામ કરે એટલે કાળો માસ થઈ ગયો અત્યારે કાળા મસ્તી તો ઠીક છે માંદા છે તોય તડકે કામ કરે એટલું કઈ ન હોય કે જ્યાં કોઈ કાલ પરમદીની જ વાત છે ને ખબર ને ઊભું થવા એમ નતું તોય કામે વેજો તે ના પાડી હતી ને તે એને ખબર છે મજા નથી તો સાઈડ ઉપર તો ઓલમોસ્ટ બધાને ખબર જ હશે કે મજા નથી એટલે હા. તો તડકે હું કામ કરવાની જરૂર કઈ ન હોય કે મોઢામાંથી એટલું ન કે મને મજા નથી તો મને તડકે કામ કરવા ન દેતા સાંઈ આપજો હા ને માણા એવું હોય તો બે દી રજાઈ રાખી દે ખબર છે તડકે કામ હાલે તો એની શરમ વગર ખાલી શરમ આવું દવા ખાલી ઈ સાંભળવું પડે અમારું ન માન્યું ને એટલે તારા બાટલા ચડાવવા પડ્યા તમારે કઈ સાઈડ કે લૂંટાઈ ન જાત દેગી મજા હોત ને અને આમ જો ગાંધી બાપુ ઉભો રહે આવું નવું બોલ છે તો મારે 3 બાટલા અહીંયા ચડાવવા હું એમ નહીં ઉભરે હું તને એક વાત કહું હરી ગાંધી બાપુ ને એમ હતું કે હું વહી જાય ને તો કાંઈ નહીં થાય તો હજી તો હાલે છે ભારત આપણે કઈ સાઈડ પર બે દી નો ગયા તો કઈ લૂંટાઈ ન જાત હા. તો તમારા સાઈડ નું કામ પૂરું થાય बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ એને કેમ છે તમે જેનો નો લાવો તો મારું કઈ લૂંટાય ન તો મારો બાટલો તોય બહુ જ ચડશે બાટલા તોય ચડી જાય બ્લોક આપણે સીને તો હા. હજી દવા લે તો જ બાટલા ચડાવશે નકર તરત રફુ ચક્કર દવા આપશે ને ડોક્ટર નાખ દે કસરાના ડબ્બામાં પીવે કોણ મારા દાદા એવું તો થાય એને દાદા પીવે કાના દાદા એટલે જ અહીંયા બેવું મેં હલવું જ ન માનતા થાય થી મારે. મેં માનતા રહી મારા દાદા દવા પીએ તો મને સારું થઈ હું અહીંયા જ બેઠી ને દવા પરાણે પીવો બાવને કેમ પાવા મોઢું પકડી મારા દાદાને દવા પીવાથી જો મને સારું થયું તો 2 દીવા કરી મેં માનતા રહી મને લાગે આને દવા પીવરાય છે ને તો હું પકડી રાખીને તારે મોઢામાં નાખી દેવા પકડી રાખજો એને. હલે એને એને. ઘરની બહાર કાઢી મૂકી એ બાવને કેમ હું દવા પીવડાવું? હા. એમ જ પીવડાવી દઉં. પણ કેવું કરે દવા આપે ને ડોક્ટર તો પીવે ને મેં પીવું તો અત્યારે ચડી ડોક્ટર સાહેબ આવ્યા ને એને મોઢે કીધું ટીકડી નહોતી પીવાતી ને એટલે 4 દિવસ દવા કરી આવ્યો 4 દિવસ આવી કરી છે તમારે જેટલા ઇન્જેક્શન નાખો હોય ને નાખી ગયો કોઈ તમે ઇન્જેક્શન દે ને બાટલો ચડાવી દે ને મેં શું એટલે કીધું ચડાવ્યો તો બાકી અત્યારે 10 વાગે છે ડોક્ટર બાટલો ચડાવે ને ડોક્ટરને ધન્યવાદ કહી આવું તમે બાટલો ચડાવી મારા દોસ્તાર છે ઈ. ખબર છે ઓળખું છું મારો પગ ભાંગી ગયો તો જોઈએ ને આવડે અહીંયા લપ ચાલુ કરી દીધી બહાર બધા તો વેટિંગમાં ઊભા છે અને આ ડોક્ટર એમ કે છે ઘર ભેગી ના થાવ તો સાંભળશે ને એટલે ઓળખે ને એટલે જ એમ કે ઘર ભેગી ના થાવ અહીંયા હું લપ ચાલુ કરે ક્યાંને ક્યાંની કાઢી હા કોઈ કાઢી હાલી મેળા છે ભાઈ ડોક્ટરને તો એમ કીધું તમારી વિડીયો વાયરલ થઈ જાય ડબ થવા નહીં તો વિડીયો વાયરલ કરો હા ટીવી પેલેસ વાળા રીતે હાર માની ગયા તમે શું કહેવાય એમ કે 41 વાળા વાળા આજ લેતા હતા વિડિયો વાયરલ લગે તો બધા ઉપરો ત્યારે ના ગરીનો બાટલો ચડાવી દીધો છે હવે રિપોર્ટ લેવા કાલ આવવાનું છે અને ખાંસીની દવા આપી છે ને તાવની બાકી કઈ દવા ન થઈ ગઈ મારા ખીચામાં છે આમ હાલ ને ભાઈ ઘર ભેતું થાવ ને ચાલો હવે અમે જઈ ઘરે હાલે ચૂટી ફૂટી
જો પપ્પાને zoom કરી નાખ્યું જો કોપી ગટુ કરજો એમ કે કોપી કર દો આમ હાથમાં બતાય તો હરી એને હા. zoom કરી નાખ્યું જો પપ્પાને શાળાની injection, બાટલી આપી છે ઉધરસ ઉધરસની બોટલ દીધી ઉધરસની બોટલ દીધી અને અહીંયા બાટલામાં 4 ઇન્જેક્શન નાખ્યા સવારે 10:30 રિપોર્ટ લેવા જવાનું જો પાપાને શું થઈ ગયું લાડુ ઓહ